હાય ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો અને હું મજામાં છું. આપણે હવે ધ્રાબે ચડી ગયા છે વિડીયો બનાવવા, કારણ કે આ વિડીયો જે ખાસ બનાવવો પડે એમ જ હતો કે આજે મારું એક બચપણનું સપનું છે, એના વિશે મારે તમને વાત કરવી છે. તો વિડીયોમાં બન્યા રહેજો તો જ તમને ખબર પડશે કે મારું બચપણનું સપનું શું છે. તો મિત્રો, હું જ્યાં કંપનીમાં નોકરી કરું છું ને એ કંપની તમને હું બતાવું. આ આપણી કંપની છે, જોઈ લો મિત્રો. આ કંપનીની આજુબાજુનું લોકેશન. હા, મેં બગીચો છે હો. આમાં તો સવારમાં મોરલા બોલતા હોય. બાકી મેં રાજકોટ, મેળિયું દેખાય બધી રાજકોટ, રંગીલું રાજકોટ. ઘટે તો જિંદગી ઘટે, બાકી રંગીલા રાજકોટની મોજમાં કાંઈ ન ઘટે. જેવી આપણી ગીરની મોજમાં કાંઈ ન ઘટે, રાજકોટની મોજમાં ન ઘટે કાંઈ. અહીંયા હેઠા પાળામાં ઢોરિયા સરે છે. આમે કાંઈ બીડકા છે. આ બીડકું. અહીં ખૂણામાં એક સારો આવેલો છે. ખરેખર મિત્રો, તમારા આશીર્વાદની જરૂર છે, બાકી આવું ક્યારેય થાય જ નહીં. કારણ કે પહેલાં મને બચપણથી મને એક શોખ હતો કે ભાઈ હું સિરિયલની અંદર કામ કરું. તો મિત્રો, મેં સ્ટાર ભારત ઉપર પહેલાં કાલ ભૈરવ સિરિયલ આવતી, એમાં મેઇન કેરેક્ટર હતા રાજ્યગુરુ. એમની સાથે પણ મેં કામ કરેલું છે. એમની સાથે મારા 3 ડાયલોગ હતા. એક દિવસનું શૂટિંગ હતું, એ પણ આપણે પૂરું કરી નાખ્યું. પછી યુટ્યુબના નાનાથી લઈને છેટ મોટા એટલે કે વીજળી સુધી આપણે એમની સાથે પણ આપણે કામ કરી નાખ્યું. અને મારી એક આશા હતી કે મને ગુજરાતી પિક્ચરની અંદર કામ મળે. તો મિત્રો, એ પણ આગળ મેં વ્લોગ બનાવ્યો છે પ્રેમની જંગ. એમાં પણ મોટી ગુજરાતી પિક્ચર છે અને એ છે બોમ્બેની પાર્ટી. તો એમની સાથે પણ મેન વિલનના માણસનું મેં કેરેક્ટર ભજવ્યું હતું. બહુ સરસ મજા આવી હતી એક્ટિંગ કરવાની. તો આપણું એ પણ જે સપનું હતું એ પણ પૂરું થઈ ગયું, મોટી ગુજરાતી ફિલ્મોની અંદર કામ કરવાનું. કારણ કે આપણે તો ગીરના અને નેહડાના માણસો. પહેલાં દૂરદર્શનની અંદર આપણે ફિલ્મો જોતા, ફિરોઝભાઈ હીરાની, નરેશ કનોડિયાને, હિતેન કુમારના અને મણિરાજ સર બારોટના, એ બધા આપણે મૂવી જોતા અને આનંદ લેતા. તો ખરેખર ગીરના નેહડાનો હું એક છોરું અને મને ગુજરાતી મોટી પિક્ચરની અંદર કામ મળ્યું એટલે ખરેખર મારા માટે તો એક ગર્વની વાત છે, સૌભાગ્યની વાત છે. એ બધા તમારા આશીર્વાદથી જ આ બધી વસ્તુ થઈ હોય. પણ આપણે એક બચપણથી એક મારું સપનું છે કે જેમ હું પાગલોની જીવન ખેતરોમાં, વાડીઓમાં, ભેવમાં જે ગીત ગાતો આવ્યો છું બચપણથી લઈને આજ સુધી, પણ એ ગીતને મેં સ્ટુડિયોમાં જઈને રેકોર્ડિંગ કરીને તમારી સુધી હું નથી પહોંચાડી શક્યો. એ એક મારા માટે મોટામાં મોટી અફસોસની વાત કહેવાય. અને હવે એમ સમજો તો આ 4થો મહિનો છે, તો 5મા મહિનાનો મારો એ ટાર્ગેટ છે કે ગમે એમ થાય આપણે સ્ટુડિયોની અંદર ગીત રેકોર્ડિંગ કરી અને આપણી આ રજાગ્લોચ ઓફિશિયલ ચેનલ ઉપર હું રિલીઝ કરું. એવું એક મારું સપનું છે. તો તમે બધા આશીર્વાદ આપો એટલે મારું સપનું પૂરું થઈ જાય. અને હા મિત્રો, સોંગ પણ ગીર માલધારીનું જ છે અને સોંગ પણ મારી પાસે લખાઈને આવી ગયું છે અને બહુ સારું સોંગ છે અને શબ્દો પણ સારા છે. અને આપણે કાંઈક અલગ જ સ્ટાઇલમાં એને તમારી સામે રિલીઝ કરવાનું છે. તો બસ આશીર્વાદ આપો કે ગીત હું રેકોર્ડિંગ કરી અને રિલીઝ કરું. તો ચાલો મિત્રો, હવે સંધ્યાટાણું થવા આવ્યું છે, પણ આજે મારા દિલની અંદર એવું પૂછ્યું કે ભાઈ ના, ખરેખર આ મારે વાત તમારી સમક્ષ રાખવી જોઈએ. તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખજો અને સારા આશીર્વાદ આપજો. ચાલો, થેન્ક યુ. જય હિન્દ.